ભુજના જનસેવા કેન્દ્રમાં વિધવાઓના કાર્ડ બાબતે ખૂબ જ હેરાનગતિ થાય છે તેવું જણાવાયું હતું। ભુજ તાલુકાના જનસેવા કેન્દ્રમાં સંસ્થાના વિધવાઓના 12 જેટલા કાર્ડ ધારણ મહિલાઓને વારે ઘડીએ ધક્કા ખવડાવવામાં આવે છે, જેમ બહારથી આવતી આ મહિલાઓને ખૂબ જ તકલીફ પડે છે, જેમાં સ્થાનિકના જણાવ્યા પ્રમાણે 9 નંબરની ટેબલ પર બેસતા કર્મચારી દ્વારા અયોગ્ય વર્તન કરાય છે। તો આ બાબતે લાગતા વળગતા તંત્રોએ ગરીબ પ્રજાને થતો આ અન્યાય બાબતે વહેલી તકે કોઈ યોગ્ય પગલાં લેવા જોઈએ તેવું જણાવાયું હતું। વધુ સાંભળીએ તેમના શબ્દોમાં। મહેમાન અબ્દુલ કરીમ ઇલિયાસ। શું આજે રજૂઆત તમે કરીને આવ્યા? રજૂઆત એ માટે આવે છે કે ગરીબોના અમારા સંસ્થાના કેટલા કાર્ડ પડ્યા છે, આપણે મહિલાઓના વિધવા બહેનોના 12 કાર્ડ, તો ખોટા ધક્કા ખવડાવીને જે 9 નંબર બારી ઉપર બેસે છે ભટ્ટભાઈ કરીને, એમનો બહુ ત્રાસ છે, ખોલતા નથી। જ્યારે સાહેબને મળવા આવે છે તો અંદર કંટ્રોલરો બેઠા હોય છે, બરાબર, તો પછી અરજદારોને મળવો જોઈએ ને, એ લાભ મળે। ગરીબોને ખોટા ધક્કા ખાય છે ને આ બધી ફિલ્મો બંધ કરવી જોઈએ, કારણ કે ગરીબો ક્યાંથી આવે બિચારા 100-200 રૂપિયા ભાડા દઈ ભાડા ખર્ચીને આવે છે, છતાં એનું કામ નથી થતા ને પૈસાવાળા છે એ કામ ઓપરેટર પૈસા લઈને કરાવી ગયા છે, પ્રસાદી લઈને રીતસર કામ થાય છે। એમની ગુપ્તની તપાસ કરવામાં આવે ને આ ભ્રષ્ટાચાર બંધ કરવામાં આવે। કેસો થઈ ચૂક્યા છે, કોઈ કાર્યવાહી થતી નથી। અમારી માંગ એ છે કે આ ઓપરેટરનો સ્ટાફ બદલાવવામાં આવે, કાર્યવાહી થવી જોઈએ ને ખાસ કરીને 9 નંબર ઉપર જે બેસે છે ને એ કઈ ગોટાળા કરે છે, કઈ ભ્રષ્ટાચાર, કઈ બોગસ કાર્ડ